જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. વાહ વાહ. શ્રીમદ ભગવદ્ ગીતાના એ 5 શ્લોક જે હરેક વ્યક્તિને વાંચવા જોઈએ અને જીવનમાં ઉતારવા જોઈએ એ કયા? સૌથી પહેલા બીજા અધ્યાયનો 27 નંબર શ્લોક છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. જેનો જન્મ છે એનો મૃત્યુ છે, અને જેનું મૃત્યુ છે એનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. તો અહીંયાથી એક વાત ક્લિયર છે કે આપણે અમુક સમય પહેલાં અહીંયા નહોતા. એટલે કે આ બોડી જ્યારે આપણને મળ્યું છે, આ બોડી અમુક આજે માનો કે એજ આપણી 30 છે, તો 30 years 9 months અગો આપણું અસ્તિત્વ અહીંયા નહોતું. હવે આપણે અહીંયા આવ્યા છીએ અમુક સમયથી, આપણો જન્મ થયો એટલે ત્યારથી આપણા જીવનની શરૂઆત થઈ છે. તો એ નિશ્ચિત છે કે આપણે આવ્યા છીએ તો આપણે જવાનું છે. સત્ય છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ, આ પરમ સત્ય છે કે આવ્યા એટલે જવાનું છે. હું અહીંયા તમારે ત્યાં કાર્યક્રમ માટે આવ્યો છું એટલે મારે રિટર્ન જવાનું છે. છતાં પણ એક વસ્તુ અંદર બધાની છે કે હું તને જોઈ લઈશ. ના, એ તો અજ્ઞાન છે, કારણ કે જાણકારી નથી. આપણે ભૂલી ગયા છે, એની ઉપર વિચાર નથી. અને આ એક મોટું આશ્ચર્ય પણ છે કે અત્યારે જે લોકો જીવી રહ્યા છે એવું માને છે કે હું ક્યારેય નથી જવાનો. આ સૌથી મોટું આશ્ચર્ય છે. એટલે પહેલા એ સમજવું જરૂરી કે તમે આધ્યાત્મિક પ્લેટફોર્મ પર શા માટે આવશો. કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે હું અહીંયા આવ્યો છું તો આ જે બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, ખાવું પીવું ઊંઘવું, આના માટે નથી. કેવલ મારા જીવનનો ઉદ્દેશ્ય કંઈક જુદો છે. સમજ નથી તો પહેલી વાત એને એ ખ્યાલ હોવો જોઈએ કે હું આવ્યો છું તો જવાનો છે, અને ગયો છું તો પાછો પણ આવવાનો છું. એ પણ સત્ય છે. હા, સીધું કીધું. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેટલું મૃત્યુ સત્ય છે એટલો જન્મ પણ સત્ય છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે સનાતન ધર્મની અંદર બિલીવ કરવા વાળો કોઈ વ્યક્તિ છે અથવા સનાતન પરિવારમાં જન્મ થયો છે એને પુનર્જન્મ ઉપર કોઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. કારણ કે પુનર્જન્મને માનવાવાળી સંસ્કૃતિ ઓનલી ફોર હિન્દુઇઝમ કહો કે સનાતન ધર્મ કહો, આ છે. બાકી તો ક્યાંય પુનર્જન્મનો કોન્સેપ્ટ નથી. પણ આપણે જોઈએ છીએ પુનર્જન્મ તો થઈ રહ્યા છે. જન્મની જે અસમાનતાઓ છે, કોઈ વ્યક્તિ એક લોઅર ફેમિલીમાં આવે છે, કોઈ મીડિયમ ફેમિલીમાં, કોઈ રીચ ફેમિલીમાં, તો આ જન્મની જે અસમાનતા છે આનું કારણ શું છે? પ્રભુજી, એની વચ્ચે એક મારો એ સવાલ હતો કે આપણે કોઈક જગ્યાએ એવા એક્ઝામ્પલ દાખલા પણ જોયો છે કે એમને જન્મ લીધો ઘણા સમય પછી, બાળક જ હોય છે ત્યારે એને ખબર પડે છે કે એને બીજા ગામનું એ સમયનું કે હું ત્યાં હતો એવું એને યાદ આવે છે. તો એ 3000થી વધારે કેસ તો સાયન્સ પ્રૂવ કરી ચૂક્યું છે અત્યાર સુધીમાં, કે આવા 3000 કેસ છે પુનર્જન્મના કે જેમાં નિશ્ચિત સત્ય સિદ્ધ થયું કે પુનર્જન્મ છે. એને બધું જ ખબર હોય, બધું જ A to Z. તો એની પાછળનું પણ એક વિજ્ઞાન છે. પણ મૂળ વાત એ છે કે આ શ્લોક કેમ, તો એ એટલા માટે છે કારણ કે આ સત્યને સમજવું જરૂરી છે પહેલા. એટલે આનાથી તમે સેકન્ડ ઉપર જશો, કર્મના સિદ્ધાંત ઉપર. તો બીજું છે ભાઈ, કર્મ શું છે, કોણ કરે છે, ફળ કેવી રીતે આવે છે. તો ત્રીજા અધ્યાયનો 27 નંબર શ્લોક છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણકર્માણી સર્વશ અહંકાર વિમુઢાત્મા કર્તાહમિતિ મન્યતે. આ જગતમાં હું કરતા નથી. અને જો સૌથી મોટું અભિમાની છે કે હું કરું છું. આપણે ગુજરાતીમાં એક કહેવત હતી, હું કરું એ જ અજ્ઞાન, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણે ગામડાઓમાં જોતા કે પેલું ગાડું ચાલતું હોય ને એની નીચે કૂતરું હોય, કૂતરાને ગાડાને કાંઈ લેવા દેવા નથી, પણ એ માને છે કે બધો હું ગાડું ચલાવું છું. અને રિયાલિટી આવી છે આ જગતમાં કે રિયલમાં આપણે જે કાંઈ વિચારીએ છીએ, જે કાંઈ કરીએ છીએ, થિંકિંગથી લઈને એક્શન સુધી હરેક વસ્તુ પ્રકૃતિના ગુણોના કંટ્રોલમાં છે. અને જે વાત આપણને ખ્યાલ નથી. અને એટલે આત્મા તરીકે આપણે એવું વિચારીએ છીએ કે હું કરવાવાળો છું. અને એટલે ભગવાને એમાં કીધું કરતા અહમિતિ મન્યતે. આપણે કરતા છીએ નહીં, માની લીધું છે. મન્યતે શબ્દ ભગવાને ત્યાં પ્રયોગ કર્યો છે.
માની લીધું અને આ જ આપણો અભિમાન ને મૂઢતા એટલે કે આપણી મૂર્ખતા છે અને જેનો દંડ આપણે ભોગવી રહ્યા છીએ સુખના રૂપમાં કે દુઃખના રૂપ. દુઃખના રૂપ 100%. એટલે બીજો શ્લોક આ છે જે ખ્યાલ હોવો જોઈએ, હું કરતા નથી. ઓકે, હવે ત્રીજી વસ્તુ, તો પછી આ બધું કોણે બનાવ્યું, કંટ્રોલ કોણ કરે છે? તો એના માટે ભગવાન કહે છે અહમ સર્વસ્ય પ્રભવ મત્ત ઇતિ સર્વમ પ્રવર્તતે. કે અર્જુન, આ બધું મારાથી આવ્યું છે, મેં ઉત્પન્ન કર્યું છે અને આનું મૂળ પણ હું છું. ન કેવલ કીધું છે ભગવાને, પણ 11મા અધ્યાયની અંદર ભગવાને વિશ્વરૂપ દર્શન દ્વારા બતાવ્યું. અર્જુન, હું ખાલી બોલું છું એવું નથી, તું જો આ પ્રેક્ટિકલ સ્વરૂપ જોઈ લે. તો ભગવાનના વિષયમાં કંટ્રોલ એમના હાથમાં છે. ચોથો શ્લોક એ યાદ હોવો જોઈએ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્તિ યોગની સૌથી સરળ વિધિ. ભગવાન કોઈ ભક્તિપૂર્વક મને કંઈક આપે છે, મને ઓફરિંગ કરે છે, તો ભગવાન કહે છે હું એનો સ્વીકાર કરું છું. કીધું પત્રમ કોઈ એક પાંદડું આપે, પુષ્પમ ખાલી ફૂલ આપો, ફળ આ ત્રણમાં કાંઈ ન હોય, ખાલી પાણી પણ આપશો ભગવાન કે તો પણ હું પ્રસન્ન થઈ જાઉં. પણ કન્ડિશન એક છે, ભક્ત્યા. ભક્તિપૂર્વક યદિ તમે એને આપો છો તો ભગવાન કે હું એને સ્વીકાર કરું છું. વસ્તુની ઇમ્પોર્ટન્ટ નથી. જો દુર્યોધનના 56 ભોગ છોડીને વિદુરજીના ઘરે શાક ગ્રહણ કર્યું છે, તો એ પ્રેમને ધારણ કરે છે. અને આ નોલેજ તો કદાચ બધા લોકો જાણે, ભગવાન ભાવના ભૂખ્યા છે, આપણે બોલતા હોઈએ, પણ ભાવ કોઈ દી બતાવતા નથી ભગવાનને. ખાલી વાણીથી કે ભગવાનને ભાવ જોઈએ છે, પણ ભાવ ક્યારેય ભગવાનમાં આપણે કીધું ભગવાનને કે હાલો હું તમને આપું છું ભાવથી લ્યો. અને એવા પણ પ્રશ્નો કરે કે ભાઈ એનું જ બનાવેલું છે, પુષ્પ એણે બનાવ્યું છે, ફળ એણે બનાવ્યું, તો એને શું કામ આપવાનું? એની શું જરૂર? એણે બનાવ્યું છે ને એટલે જ એને આપવાનું છે, કારણ કે આપણું નથી, આ ક્રિએશન આપણું નથી, એ ક્રિએટર છે. અને એને આપવામાં તો બીજો પ્રશ્ન એ છે કે તો એ તો ખાતા નથી, એને કાંઈ જરૂર નથી. વાસ્તવમાં ભગવાન પૂર્ણ છે, એને કોઈ જરૂર નથી. પણ એને આપવાથી શું થાય, એને જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એ આપણને રિટર્ન કરે છે. તમે કોઈ વસ્તુ ઓફરિંગ કરો છો ભગવાનને અને એ પાછી રિટર્ન આવે છે, તો એ રિટર્ન એની કૃપા આપણને આપે છે. એમાં આપણું, એને દેવામાં આપણું સુખ છે. પણ આ વિજ્ઞાન લોકો સમજતા નથી, અને એટલે બધું જ મારું છે, હું જ ભોગ કરીશ, હું શું કામ કોઈને આપું? તમે એમ કહો પૈસા હું કમાણો છો તો ટેક્સ શું કામ આપું સરકારને? તમે ટેક્સ નહીં આપો તો સરકાર તમને જેલમાં નાખીએ. વાત સમજાય છે? તો જે રિયલ સરકાર જે છે ને એ કૃષ્ણ છે, અને એના નિયમો છે, એને ફોલો કરવું જ પડશે. એને નહીતર ક્લિયર ગીતામાં કીધું, જો નથી આપતા એને અને ડાયરેક્ટ લીધું તો ચોર છો તમે, સીધા ચોર. કોઈ એમ કહેતો હું બહુ ઈમાનદાર, મેં જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું. અરે ભાઈ, ભગવાનને ઓફરિંગ નથી કર્યું તો પહેલા નંબરનો ચોર છો ભાઈ. હે ને? ગીતા અનુસાર. હા, તમે ભલે માનતો હોય આપણે શાહુકાર છીએ, એ નથી ગીતાની કન્ડિશનમાં. એટલે આ શ્લોક એટલે મહત્વપૂર્ણ છે કે આપણી પાસે જે કાંઈ આવે છે એને ઓફરિંગ કરવાનું છે. 4 અને અંતિમ શ્લોક છે 18.66, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ભગવાન કહે છે અર્જુન, બધા ધર્મનો ત્યાગ કર. જો આ શ્લોક એ વિચારણીય છે. ભગવાન એ નથી કહેતા બધા અધર્મનો ત્યાગ કર. શું કહે છે? બધા ધર્મનો ત્યાગ કર. મામ એકમ શરણમ વ્રજ, મારી એકની શરણ લે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. તો હું તને બધા પાપથી મુક્ત કરીશ. તો ભગવાનને શરણાગત થવું આ જ શ્રેષ્ઠ ધર્મ છે, આ જ શ્રેષ્ઠ કર્તવ્ય છે, અને આ જ જીવનમાં કરવા યોગ્ય કર્મ છે. આ ગીતાનો છેલ્લો સાર છે. તો આ 5 શ્લોક યદિ કોઈ વ્યક્તિ જીવનમાં ઉતારશે તો કમ્પ્લીટ એની લાઈફ, જેમ હાઈવે ઉપર કોઈ ટ્રાફિક, કોઈ સ્પીડ બ્રેકર વગર જેમ ગાડી દોડે ફૂલ ફાસ્ટ, એમ ખૂબ સુખથી, ખૂબ આનંદપૂર્વક એ જીવનમાં આમ એને જોવાથી સામેવાળો આનંદમાં આવે, આવી લાઈફ, હા, એ પ્રાપ્ત કરી લેશે. આ ભગવદ્ ગીતાથી.